સુરતના ડિંડોલી વિસ્તારમાં પત્નીથી કંટાળી આત્મહત્યા કરવા રેલવે ટ્રેક પર પહોંચેલા યુવકને પોલીસે બચાવી લીધો। જો ક્ષણિક મિનિટો બાદ પોલીસ પહોંચી હોત તો યુવકે જીવ ગુમાવ્યો હોત। બાળકો સાથે પિયર જતી રહેલી પત્ની પાસેથી છૂટાછેડા માંગી રહેલા યુવક પાસે ભરણ પોષણ માંગવામાં આવતા આત્મહત્યા કરવાના ઈરાદે ટ્રેનના પાટા પર પહોંચી ગયો હતો। જો કે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાને સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ દ્વારા કોલ પાસ કરવામાં આવ્યો હતો। कॉल इमरजन्सी હતો। एक युवके कंट्रोलમાં कॉल કરી પોતે આત્મહત્યા કરવા રેલવે ટ્રેક પર પહોંચ્યો હોવાનું જણાવ્યું। મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર ચુડાસમાએ પોલીસની ટીમને તાત્કાલિક દોડાવી જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરી યુવકનું લોકેશન શોધી બચાવવા માટે આદેશ કર્યો। સબ ઇન્સ્પેક્ટર એચ.સી. મસાણીએ નંબરનું લોકેશન મેળવતા તે ભૂસાવળ લાઇન રોયલ ટાઉનશીપ પાછળનો ભાગ બતાવતું હતું। કોલ મળ્યાની 14મી મિનિટે ત્યાં ટીમ સાથે પહોંચી ગયા। રેલવે ટ્રેક પર આંટાફેરા મારી ટ્રેન આવવાની રાહ જોઈ રહેલા 35 વર્ષીય યુવકને શોધી લઈ પોલીસ મથકે લઈ આવ્યા। આ યુવકે પત્નીથી ત્રાસી આત્મહત્યા કરવા ટ્રેક પર પહોંચ્યો હોવાનું જણાવ્યું। સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવક માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો ત્યાં પોલીસે બચાવી લીધી। અધિકારી આપણી સાથે મોજૂદ છે ડીસીપી શ્રી ભગીરથસિંહ ગઢવી। સાહેબ, કયા પ્રકારે શું ઘટના હતી કઈ રીતે પોલીસ દેવદૂત બની? તારીખ 4ના સવારના 11 વાગ્યાની આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો। એક ભાઈએ જણાવ્યું હતું કે તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે। જે અનુસંધાને તરત જ સુરત શહેર પોલીસ કંટ્રોલે ડિંડોલી પીઆઈસીને ફોન કર્યો હતો। આ ફોન મળતા ડિંડોલી પીઆઈએ એની જે ડિસ્ટાફની ટીમ છે સર્વેલન્સ ટીમ એને તત્કાલ ત્યાં મોકલી હતી। જે મોબાઈલ ઉપરથી કોલ આવ્યો હતો એનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને લોકેશન જે ઉધના ભૂસાવળ રેલવે ટ્રેક છે ત્યાંનું મળતું હતું। એટલે પોલીસ તત્કાલ કોઈપણ જાતની સમય બગાડ્યા વગર તત્કાલ ત્યાં પહોંચી હતી। ત્યાં પહોંચ્યા બાદ તરત જ પોલીસને જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ ત્યાં પાટા ઉપર બેસી રહેલ છે અને ટ્રેનના આવવાની રાહ જોતો એવી કન્ડિશનમાં એ બેસી રહ્યો હતો। આ પરિસ્થિતિમાં પોલીસ ત્યાં પહોંચે છે અને તેને પૂછે છે તો એણે જણાવ્યું હતું કે હા, એણે જ કોલ કર્યો હતો। કોલ કર્યા બાદ એ અહીંયા સુસાઇડ માટે આવ્યો હતો એવું એણે પોલીસને જણાવ્યું હતું। પોલીસે એને સાંત્વના આપી હતી અને એને સેફલી રેલવે ટ્રેક ઉપરથી બહાર કાઢ્યો હતો। ત્યારબાદ ખૂબ જ એના સાથે સૌહાર્દપૂર્ણ વાત કરી અને એને જે સાયકોલોજીકલ એક બેકઅપ આપવું પડે, એ સપોર્ટ આપવો પડે એ આપ્યો હતો। ત્યારબાદ એને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા સમજાવીને। પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ પણ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। કાઉન્સેલિંગ બાદ એ પોતે પણ કન્વિન્સ થયો હતો કે પોતે કોઈ પણ આવ્યું ખરાબ પગલું નહીં ભરે અને પોતાના જે પણ સમસ્યા છે એને સોલ્વ કરશે અને એ માટે એણે પોલીસનો પણ આભાર માન્યો હતો અને પોલીસને પણ આ બાબતે ખૂબ જ એક સંતોષની લાગણી હતી કેમ કે કોઈ વ્યક્તિનું જીવન બચાવવા માટેનો અમને જે તક મળી એ પણ અમે એના માટે આભારી